હેલો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 2 ના જે સૂત્રો હતા તો એના વિશેની માહિતી આપણે મેળવી હતી. તેમજ માહિતી કયા પ્રકારની હોય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. કે શરૂઆતમાં આપણે જોયું હતું કે માહિતીની અંદર બે વિભાગ પડતા હતા, એક સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ત્યારબાદ સંખ્યાત્મક માહિતીની અંદર હજુ વિભાગો પડતા હતા કે જેની અંદર અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. એ જ રીતે વર્ગીકૃત માહિતીની અંદર હજુ બે વિભાગ પડતા હતા, અસતત આવૃત્તિ વિતરણ એટલે અસતત માહિતી અને સતત માહિતી. ત્યારબાદ સતતની અંદર પણ બે વિભાગો પડતા હતા, નિવારક પ્રકારનું અને અનિવારક પ્રકારનું. તો આજે આપણે જોઈશું કે જે માહિતીમાં વર્ગીકૃત માહિતીની અંદર જે બે વિભાગો પડતા હતા, અસતત અને સતત માહિતી, તો એમાંથી આજે આપણે સતત માહિતી અને અસતત માહિતી વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણે અહીં જોઈશું એક્ઝામ્પલ નંબર 1. તેના પહેલા આપણે અસતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવવામાં આવશે અને સતત આવૃત્તિ વિતરણ ક્યારે બનાવવામાં આવશે એના વિશેની થોડી માહિતી જોઈએ. તો અસતત આવૃત્તિ વિતરણ કે જ્યારે જે કોઈ તમારા અવલોકનો આપેલા હોય છે, અવલોકન એટલે આ રીતે તમને આપેલા રહેશે, તો અવલોકનનો વિસ્તાર જ્યારે ઓછો હોય, કે આપણે વિસ્તારનું સૂત્ર જોઈ રહ્યા હતા કે સૌથી મોટું અવલોકન માંથી સૌથી નાનું અવલોકન બાદ કરવા, એટલે કે આગનું સૂત્ર આપણું હતું મહત્તમ કિંમત માઈનસ ન્યૂનતમ કિંમત. તો એ જે વિસ્તારની વેલ્યુ આવે છે, તો વિસ્તારની વેલ્યુ કેવી ઓછી હશે, તો ત્યારે આપણે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવીશું. અને આના કરતા વિરુદ્ધ કે જ્યારે વિસ્તાર ની વેલ્યુ મોટી હશે ત્યારે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે બનાવીશું. તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે ઘણી વખત તમને એક્ઝામ્પલમાં ખાલી આટલું કહેવામાં આવશે કે જે માહિતી આપવામાં આવેલ છે તેના પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો ત્યારે તમારે આ બે બાબતો ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે વિસ્તારની વેલ્યુ કેવી હશે, નાની હશે, તો ત્યારે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે, અને જ્યારે વિસ્તારની વેલ્યુ કેવી હશે, મોટી હશે, તો સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. ચલો, તો આ વસ્તુ આપણે અહીં એક્ઝામ્પલ પરથી જોઈએ. પહેલો સ્વાધ્યાય 2.1. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં જે સ્વાધ્યાય 2.1 છે એ તમારા બુક માનું નથી. આ તમારી જે પ્રેક્ટિસ બુક છે, તો પ્રેક્ટિસ બુક નું સ્વાધ્યાય 2.1 ની અંદરના એક્ઝામ્પલો છે. ચલો, તો જોઈશું એક્ઝામ્પલ નંબર 1. તો અહીં જોશો કે એક બગીચામાં ગુલાબના 40 છોડ પર ફૂલોની સંખ્યા નીચે મુજબ મળી હતી. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. કે આપણે અત્યારે જ વાત કરી કે અહીં આપણને યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરવા કીધું છે. અહીં કશે આપણને કીધું નથી કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો કે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો ત્યારે તમને વાત કરી એ રીતે કે વિસ્તાર પરથી આપણને ખબર પડશે કે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું છે. જો વિસ્તારની વેલ્યુ નાની હશે તો આપણે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું, અને જો વિસ્તારની વેલ્યુ વધારે મોટી હશે તો આપણે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. તો સૌપ્રથમ અહીં જે તમને રકમ આપી છે, તો 40 છોડો પર ફૂલોની સંખ્યા કેટલી છે, તો એ અંગેની અહીં માહિતી આપવામાં આવેલ છે. તો અહીં જે તમને ફૂલોની સંખ્યા આપેલી છે, તો એમાંથી સૌથી મોટું અવલોકન અથવા આપણે ચલ કહીશું કે સૌથી મોટું ચલ અને સૌથી નાનું ચલ અથવા સૌથી નાનું અવલોકન સૌપ્રથમ આપણે મેળવીશું. તો સૌપ્રથમ જો તો અહીં
चलो तो સૌપ્રથમ મહત્તમ અવલોકન આપણે જોઈએ તો સૌથી મોટું અવલોકન જોઈએ તો સૌથી મોટું અવલોકન આમાંથી અથવા સૌથી વધારે ભૂલોની સંખ્યા કેટલી છે તો તમે આની અંદરથી જોશો તો સૌથી વધારે 6 એટલે કે સૌથી મોટી સંખ્યા 6 છે તો અહીં સૌથી મોટું અવલોકન 6 આવશે અને સૌથી નાનું અવલોકન તો સૌથી નાનું અવલોકન દરેકમાં તમે જોશો તો 0 છે તો અહીં 0 આવશે ચલો શોધાઈ ગયા બાદ ત્યારબાદ તમારે વિસ્તાર શોધવાનો રહેશે चलो तो विस्तारનું સૂત્ર આવશે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત चलो ત્યારબાદ હવે એની વેલ્યુ મૂકીશું તો મહત્તમ કિંમત આપણી છે 6 અને લઘુત્તમ કિંમત છે 0 તો 6 માઈનસ 0 એટલે જવાબ આવશે 6 એટલે અહીં તમે જોશો કે r ની વેલ્યુ કેટલી છે 6 એટલે કે વિસ્તાર નાનો છે અને બીજી રીતે તમારે યાદ રાખવું કે જ્યારે વિસ્તારની વેલ્યુ તમારી 10 સુધી આવે તો ત્યારે તમે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો તો અહીં જો વિસ્તારની વેલ્યુ 6 આવેલ છે એટલે અહીં આપણે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવીશું હવે કઈ રીતે બને છે તો એ જો તો સૌપ્રથમ અહીં જો આપણને શું આપેલું છે ગુલાબના છોડ આપેલા છે चलो बीजो आवेલું છે ફૂલોની સંખ્યા તો અહીં જો જે છોડની સંખ્યા છે અને ફૂલોની સંખ્યા છે તો એની અંદર હવે તમારે જો કઈ રીતે દર્શાવવાનું રહેશે આની અંદર જો જે આપણે જોઈ ગયા છે કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય કે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો અસતતની અંદર જોઈ ગયા હતા આપણે કે એની અંદર 104 નું ખાનું આવશે અને આવૃત્તિનું ખાનું આવશે તમે ધોરણ 10 ની અંદર પણ શીખી ગયા છો કે જે ચલ હોય અથવા જે અવલોકન હોય તો એને આપણે x વડે દર્શાવીએ છીએ જ્યારે જે આવૃત્તિ છે તો આવૃત્તિને આપણે f વડે દર્શાવીએ છીએ તો એ જ વસ્તુ અહીંયા તમારે જોવાનું છે કે અહીં જે ગુલાબના છોડ છે અને ફૂલોની સંખ્યા છે તો બે માંથી અવલોકન કયું અને આવૃત્તિ કઈ તો એની અંદર જો જે ચલ છે તો ચલ એ શું કહેવાશે ફૂલોની સંખ્યા એટલે કે છોડ પર ફૂલોની સંખ્યા કેટલી છે અને બીજી જે અહીં જે વિગતો આપી છે આ શું છે 40 ગુલાબોના છોડ આપેલા છે કે એના પર ફૂલોની સંખ્યા એટલે જે કુલ છે એટલે કુલ અવલોકનો કેટલા છે આપણા 40 તો એ તમારી આવૃત્તિ કહેવાશે એટલે કે 40 શું છે ગુલાબના છોડ છે તો છોડની સંખ્યા તમારી કહેવાશે આવૃત્તિ અને જે કોઈ ફૂલ છે તો જે ફૂલોની સંખ્યા તમને આપેલી છે છોડ પર તો એ કહેવાશે ચલ x તો અહીં આપણે જોયું તો જો તમારો વિસ્તાર કેવો છે નાનો છે તો અહીં અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે ચલો તો અહીં આપણે સૌપ્રથમ હેડિંગ મારીશું કે અસતત असतत प्रकारનું આવૃત્તિ વિતરણ
કે ફૂલોની સંખ્યા चलो तो एक सोड़े ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે આવૃત્તિ કે જેને f વડે આપણે દર્શાવીએ છે અથવા તો છોડની કુલ સંખ્યા બેમાંથી ગમે તે વિગત અહીં તમે લખી શકો છો। ત્યારબાદ અહીં આપણે લખીશું ચલ x ની અંદર અથવા અવલોકન x છે તો a ની અંદર આપણે લખીશું તો જો સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન તો સૌથી નાનું અવલોકન 0 છે અને સૌથી મોટું અવલોકન 6 છે તો 0 થી લઈને 6 સુધીનું આપણે ક્રમિક જે સંખ્યા આવે છે એ તમારે અહીં લખવાની રહેશે। જેમ કે જો 0 છે તો 0 પછી 1 2 3 4 5 અને 6 તો આ રીતે ક્રમિક સંખ્યા લખવાની રહેશે। ચલો તો ત્યારબાદ હવે આવૃત્તિ ચિહ્નો તો આવૃત્તિ ચિહ્ન કઈ રીતે દોરવાના રહેશે તો જે કોઈ અહીં તમને અવલોકનો દેખાય છે એટલે કે ફૂલોની સંખ્યા તો એ પ્રમાણે તમારે અહીં ચિહ્નો દર્શાવવાના રહેશે। જેમ કે પહેલા છે 4 તો અહીં તમારે જોવાનું 4 કઈ જગ્યાએ છે અને તે જગ્યાએ જઈને તમારે એક ચિહ્ન દર્શાવવાનું રહેશે। તો અહીં 4 છે તો 4 ની અંદર આ રીતે એક લાઈન દોરવાની રહેશે। ચલો એ જ રીતે એના પછી છે 2 તો 2 ની અંદર જઈને ચલો એના પછી છે 5 તો 5 ની અંદર ચલો ત્યારબાદ છે 6 તો 6 ની અંદર તમારે ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક ચિહ્ન દોરવાનું રહેશે તમારે। ચલો ત્યારબાદ 6 છે તો 6 ની અંદર ચલો ત્યારબાદ 2 છે તો 2 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 3 તો 3 ની અંદર ચલો ત્યારબાદ 4 છે તો 4 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ છે 1 તો 1 ની અંદર તમારું એક ચિહ્ન આવશે। ત્યારબાદ 2 છે તો 2 ની અંદર ચલો ત્યારબાદ છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ 0 તો 0 ની અંદર તમારું એક ચિહ્ન આવશે। ત્યારબાદ છે 4 તો 4 ની અંદર ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ છે 1 તો 1 ની અંદર ચલો ત્યારબાદ પાછું 3 છે તો 3 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ 6 છે તો 6 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ છે 4 તો 4 ની અંદર એક ચિહ્ન ચલો ત્યારબાદ 2 છે તો 2 ની અંદર એક ચિહ્ન આવશે। ચલો ત્યારબાદ છે 3 હવે જો 3 તો 3 ની અંદર ઓલરેડી 4 ચિહ્નો છે તો હવે પછી જ્યારે બી પાંચમું ચિહ્ન આવશે તો એ તમારે ક્રોસ દોરવાનું રહેશે। તો અહીં 3 ની અંદર ક્રોસ ચલો તો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની ત્યારબાદ અહીં છે 4 તો 4 ની અંદર એક ચિહ્ન આવશે। તો 4 ની અંદર પણ 4 છે તો પાંચમું ચિહ્ન એટલે ક્રોસ ચલો ત્યારબાદ 2 છે તો 2 ની અંદર પણ 4 ચિહ્ન છે એટલે પાંચમું તમારે ક્રોસ આવશે। ત્યારબાદ અહીં જો 3 તમારા બે વખત છે તો 3 ની અંદર તમારા બે ચિહ્નો આવશે એટલે 1 અને આ 2 ત્યારબાદ છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન ત્યારબાદ છે 4 તો 4 ની અંદર એક ચિહ્ન ચલો 4 પછી છે 1 તો 1 ની અંદર એક ત્યારબાદ છે 2 તો 2 ની અંદર એક ચિહ્ન
ત્યારબાદ છે 4 તો 4 ની અંદર એક ચિહ્ન, ચલો ત્યારબાદ છે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન, ત્યારબાદ 6 છે તો 6 ની અંદર એક ચિહ્ન, ત્યારબાદ છે 5 ચલો 5 ની અંદર 4 ચિહ્નો થઈ ગયા છે એટલે પાંચમું ચિહ્ન તમારું ક્રોસ, ત્યારબાદ છે અહીં 4 તો 4 ની અંદર એક ચિહ્ન, ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક ચિહ્ન આવશે, ત્યારબાદ છે 5 તો 5 ની અંદર એક ચિહ્ન, ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક ચિહ્ન આવશે, હવે 3 ની અંદર ઓલરેડી 4 ચિહ્ન એટલે તમારું પાંચમું ચિહ્ન ક્રોસ, ત્યારબાદ 2 તો 2 ની અંદર એક લાઈન, ત્યારબાદ છે 4 તો 4 ની અંદર એક લાઈન અને ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક લાઈન આવશે. ચલો હવે ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન દોરાઈ ગયા બાદ હવે આપણે શોધીશું આવૃત્તિ. તો એ કઈ રીતે કે જે તમારા આવૃત્તિ ચિહ્નો છે એની માત્ર તમારે ગણતરી કરીને ત્યાં લખવાનું રહેશે. તો શરૂઆતમાં જો 0 ની અંદર છે એક ચિહ્ન તો અહીં લખીશું 1, ત્યારબાદ છે 1 ની અંદર 3 ચિહ્નો તો અહીં લખીશું 3, ત્યારબાદ 2 ની અંદર છે 5 અને 2 7, ચલો 7, ત્યારબાદ જે બીજો અવલોકન છે તો એની અંદર છે 5 ને 5 10 ને 11 એટલે કે 11 ચિહ્નો, ત્યારબાદ 4 ની અંદર છે 5 અને 4 9, ચલો ત્યારબાદ 5 ની અંદર છે આ 5 અને 1 6, ચલો ત્યારબાદ છઠ્ઠા અવલોકન ની અંદર છે 3. ચલો તો આ રીતે આવૃત્તિ લખ્યા બાદ એનો આપણે સરવાળો કરીશું તો અહીં આવૃત્તિના ખાનાનો સરવાળો કરતા આવૃત્તિ આવશે 40. ચલો તો આ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનો રહેશે. તો કોષ્ટકની અંદર વિગતોમાં આવશે તો ચલો, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને પછી આવશે આવૃત્તિ. ચલો ત્યારબાદ જોઈશું એક્ઝામ્પલ નંબર 2. તો સુરત શહેરના કોઈ એક મહોલ્લામાં રહેતા 60 કુટુંબોની તપાસ કરતા કુટુંબ દીઠ બાળકોના સંખ્યાની માહિતી નીચે મુજબ મળે છે. તે પરથી આવૃત્તિ વિતરણની રચના કરો. તો અહીં પણ આપણને જો શું આવેલું છે કે એક મહોલ્લામાં જે 60 કુટુંબો રહે છે તો તેમના બાળકોની સંખ્યા નીચે મુજબ આપણને આપેલી છે. તો અહીં જો એક તો 60 કુટુંબો એટલે કે કુટુંબોની સંખ્યા એક વિગત આવશે અને બીજું બાળકોની સંખ્યા. તો હવે જો આ બે વિગત છે તો આમાંથી ચલ x કયું રહેશે અને આવૃત્તિ કયું રહેશે. તો અહીં જે તમે જોશો કે કુટુંબો 60 કુટુંબોની તપાસ કરતા અને કુટુંબ દીઠ બાળકોની સંખ્યાની માહિતી નીચે મુજબ આપણને આપેલી છે. તો અહીં જે કોઈ તમને કુટુંબ દીઠ બાળકોની સંખ્યા છે તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાને આપણે લેશું ચલ x અને જે કુલ સંખ્યા છે તો એને આપણે લેશું આવૃત્તિ. તો હવે જો સૌપ્રથમ આપણે મહત્તમ અને લઘુત્તમ કિંમત શોધીશું. તો અહીં જે અવલોકનો આપેલા છે એમાંથી જોઈશું આપણે મહત્તમ અવલોકન અને ત્યારબાદ જોઈશું ન્યૂનતમ અવલોકન. તો અહીં જો આપણે લખીશું સૌપ્રથમ કે મહત્તમ. હવે આની અંદર તમે મહત્તમ ચલ, મહત્તમ અવલોકન અથવા મહત્તમ કિંમત એ ત્રણમાંથી કોઈ પણ લખી શકો છો. તો અહીં આપણે લખીશું મહત્તમ કિંમત. મહત્તમ કિંમત એટલે સૌથી મોટું તમારું અવલોકન અથવા તો સૌથી મોટી સંખ્યા. તો અહીં જે તમને અવલોકનો આપેલા છે તેમાંથી સૌથી મોટું અવલોકન અથવા સૌથી મોટી કિંમત આપણે જોવા જઈએ તો આપણી પાસે છે 7. તો અહીં લખીશું 7. ત્યારબાદ લઘુત્તમ કિંમત અથવા તો લઘુત્તમ અવલોકન અથવા તો લઘુત્તમ ચલ અથવા લઘુત્તમની જગ્યાએ તમે ન્યૂનતમ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં જોવા જઈએ તો સૌથી નાનું અવલોકન અથવા સૌથી નાની કિંમત કઈ છે તો 0. તો અહીં લખીશું 0.
હવે જો અહીં મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત આપણી પાસે છે કે મહત્તમ કિંમત 7 છે અને લઘુત્તમ કિંમત 0 છે. તો હવે આપણે અહીં વિસ્તાર જોઈશું. તો વિસ્તાર નું સૂત્ર આપણું શું છે કે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. તો સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન આપણે બાદ કરીએ તો 7 - 0 કરીએ તો કેટલા આવશે? 7 આવશે. આપણે આગળ પણ વાત કરી છે કે જો તમારો વિસ્તાર નાનો હોય તો તમારું અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બને. ચલો તો અહીં સૌપ્રથમ આપણે વિસ્તારની ગણતરી કરી લઈએ. તો વિસ્તાર બરાબર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. ચલો એના બાદ હવે એની વેલ્યુ મૂકીશું. તો મહત્તમ કિંમત આપણી પાસે 7 છે, લઘુત્તમ કિંમત છે 0 એટલે 7 - 0 એટલે 7 એટલે કે વિસ્તાર જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ તો એની વેલ્યુ આવશે 7. ચલો અહીં વિસ્તાર તમારો કેવો છે? નાનો છે. તો હવે અહીં જે કોઈ આપણે આવૃત્તિ વિતરણ બનાવીશું તો તમને આગળ પણ વાત કરી છે કે જ્યારે બી તમારું વિસ્તાર નાનો હોય તો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. તો હવે અહીં આપણે પહેલા હેડિંગ આપીશું કે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ. ચલો ત્યારબાદ ચલ x. તો ચલ x માટે લખીજો આપણને વિગતમાં આપી છે કે 60 કુટુંબોની તપાસ કરતા કુટુંબિક બાળકોની સંખ્યાની માહિતી નીચે મુજબ મળે છે. એટલે કે અહીં જે કોઈ કુલ તમારા જે કોઈ અવલોકનો છે એટલે કે અહીં કુલ કેટલા અવલોકનો? અહીં કુલ કેટલા છે અવલોકનો? તો કુલ 60 અવલોકનો છે. મીન્સ કે 60 કુટુંબની અંદર બાળકોની સંખ્યા તમને આપેલી છે. તો જે કુલ છે 60 તો એ તમારા આવૃત્તિ ગણવામાં આવશે અને કુટુંબી એટલે કે એક કુટુંબની અંદર કેટલા બાળકો છે તો એ તમારે ગણાશે ચલ x. એટલે કે કુટુંબી બાળકોની સંખ્યા. જે કે એક કુટુંબમાં અહીં જોવા જઈએ તો 2 બાળકો છે, બીજા એક કુટુંબની અંદર 3 છે, 4 છે, તો આ તો એક કુટુંબની બાળકોની સંખ્યાને આપણે ગણીશું ચલ x. એટલે કે એને x વડે દર્શાવીશું અને જે કુલ કુટુંબ છે અહીં જે 60 કુટુંબો આપેલા છે તો એને આપણે આવૃત્તિ વડે દર્શાવીશું એટલે કે f વડે. તો અહીં આપણે લખીશું કે કુટુંબી બાળકોની સંખ્યા x વડે. ત્યારબાદ અહીં લખીશું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવશે આવૃત્તિ. ત્યારબાદ અહીં ચલ x ની અંદર તો ચલ x ની અંદર આવશે કે જેમ કે આપણે અહીં લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત શોધી છે કે લઘુત્તમ કિંમત 0 છે અને મહત્તમ કિંમત 7 છે. તો આપણે આગળ પણ વાત કરી છે કે x ની વેલ્યુ તમારે કઈ લખવાની? તો અહીં જે કોઈ તમને લઘુત્તમ કિંમત આપી છે ત્યાંથી લઈને મહત્તમ કિંમત જે છે ત્યાં સુધીની ક્રમિક સંખ્યાઓ લખવાની રહેશે. ક્રમિક એટલે કે ક્રમમાં. જેમ કે અહીં 0 છે તો 0 બાદ આપણે ક્રમિકમાં જોવા જઈએ તો 1 2 3 4 5 6 અને 7. તો 7 આપણી મહત્તમ કિંમત આવી ગઈ તો ત્યાં સુધી આપણે ક્રમિક સંખ્યા લખવાની રહેશે. ચલો
ત્યારબાદ આપણે અહીં જોઈશું આવૃત્તિ ચિહ્નો. તો અહીં જે કોઈ અવલોકનો છે તો અવલોકન જે રીતે તમને આપેલા હોય એ રીતે ત્યાં જે અવલોકનો લખેલા છે તો એ જગ્યાએ તમારે ચિહ્ન કરવાના રહેશે. ચલો તો સૌપ્રથમ અહીં જોશો તો શું છે 2. તો અહીં અવલોકન 2 ની અંદર જેને આપણે એક ચિહ્ન કરીશું. ત્યારબાદ છે 3. તો 3 ની અંદર એક ચિહ્ન આવશે. ચલો ત્યારબાદ છે અહીં 4. તો 4 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ અહીં છે 7. તો 7 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 3. તો 3 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ 2 છે તો 2 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે 1. તો 1 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે 0. તો 0 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ 2 છે પાછા તો 2 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 4. તો 4 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ એના પછી છે અહીં 3. તો 3 ની અંદર એક ચિહ્ન આવશે. ચલો ત્યારબાદ અહીં 2 વખત છે એટલે કે 2 ની અંદર આપણે 2 ચિહ્ન કરીશું. તો હવે જો 2 ની અંદર અહીં એક ચિહ્ન. ચલો 4 થઈ ગયા, હજુ એક ચિહ્ન બાકી. આપણે આગળ પણ વાત કરી છે કે જે પાંચમું ચિહ્ન આવે એ તમારે અહીં ક્રોસ કરવાનું રહેશે. ચલો એટલે ક્રોસ. ચલો ત્યારબાદ છે 4. તો 4 ની અંદર એક ચિહ્ન. ચલો 4 પછી છે અહીં 5. તો 5 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે 6. તો 6 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 3. તો 3 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 2. તો 2 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં 1 2 વખત છે. તો 1 ની અંદર જશું અને 2 વખત ચિહ્ન કરીશું. આ એક વખત અને આ બીજી વખત. ચલો ત્યારબાદ પાછો 1 છે. તો પાછા 1 ની અંદર જઈશું અને એક ચિહ્ન પાછા કરીશું. ચલો ત્યારબાદ છે 2. તો 2 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 3. તો 3 ની અંદર એક ચિહ્ન. ચલો હવે 3 ની અંદર એ 4 છે એટલે પાંચમું ચિહ્ન તમારું ક્રોસ આવશે. ચલો ત્યારબાદ છે અહીં 4. તો 4 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. ચલો ત્યાર પછી છે અહીં 2. તો 2 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે અહીં 3. તો 3 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. ચલો એના પછી છે હજુ 2. તો પાછા 2 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે અહીં 1. તો 1 ની અંદર જઈશું અને ચિહ્ન કરીશું. ચલો 1 ની અંદર 4 છે ઓલરેડી. તો હવે તમારું પાંચમું ચિહ્ન ક્રોસ આવશે. ચલો ત્યારબાદ છે અહીં 0. ચલો તો 0 ની અંદર જઈશું અને એક ચિહ્ન. અને ત્યારબાદ છે અહીં 7. તો 7 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 4. તો 4 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. હવે 4 ની અંદર ઓલરેડી 4 ચિહ્ન એટલે હવે તમારું પાંચમું ચિહ્ન ક્રોસ. ચલો ત્યારબાદ અહીં છે 6. તો 6 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 5. તો 5 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 2. ચલો 2 ની અંદર એક ચિહ્ન. ચલો 4 છે તો પાંચમું ચિહ્ન તમારું ક્રોસ. ચલો ત્યારબાદ છે અહીં 3. તો 3 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં જોશું તો પાછા 2 છે. તો 2 ની અંદર જઈશું અને એક વખત ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ પાછા 3 છે. તો 3 ની અંદર જઈશું અને ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ જઈશું તો પાછા તમારા 2 આવે છે. તો 2 ની અંદર જઈને પાછું એક ચિહ્ન. ત્યારબાદ અહીં જોઈશું 1 છે અને ત્યારબાદ છે 0. તો સૌપ્રથમ 1 ની અંદર ચિહ્ન કરીશું અને 0 છે એટલે 0 ની અંદર. ચલો ત્યારબાદ જોઈએ તો પાછા
4 છે તો 4 ની અંદર જઈને એક ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની અંદર પાછળ એક વખત એક ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે અહીં 3 તો 3 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 2 તો 2 ની અંદર જઈને એક ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે 1 તો 1 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ અહીં છે 7 તો 7 ની અંદર જઈને આપણે એક ચિહ્ન કરીશું. ચલો ત્યારબાદ છે 0 તો 0 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે 4 તો 4 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 5 તો 5 ની અંદર એક ચિહ્ન. ચલો અને ત્યારબાદ છે 1 તો 1 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 2 તો 2 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે અવલોકન 3 તો 3 ની અંદર એક ચિહ્ન. હવે 4 છે તો હવે તમારી ક્રોસ લાઈન આવશે. ચલો ત્યારબાદ છે અહીં 4 તો ચોથા ની અંદર અહીં જઈને એક ચિહ્ન કરીશું. ત્યારબાદ છે 3 તો 3 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ છે અહીં 1 તો 1 ની અંદર જઈને એક ચિહ્ન કરીશું. 5 છે તો 5 ની અંદર એક ચિહ્ન. ત્યારબાદ પાછું તમારું 1 આવે છે તો 1 ની અંદર જઈને પાછું એક ચિહ્ન. હવે 4 છે તો હવે પાછું તમારું ચિહ્ન ક્રોસ. ચલો ત્યારબાદ છે અહીં 6 તો 6 ની અંદર એક ચિહ્ન. ચલો ત્યારબાદ છે અહીં 0 તો 0 ની અંદર એક ચિહ્ન. ચલો 4 છે એટલે પાછું તમારું ચિહ્ન ક્રોસ. અને ત્યારબાદ છે છેલ્લે 2 તો 2 ની અંદર એક એટલે કે 4 છે અને આ 5. ચલો ચિહ્નો આપ્યા બાદ હવે આપણે ચિહ્નોની ગણતરી કરીને આવૃત્તિ લખીશું. તો અહીં જો શરૂઆતમાં 0 ની અંદર છે 4 ને 1 5 કારણ કે જો 5 એ 5 તમારા આવી ગયા છે તો અહીં 5. જો 1 ની અંદર જોવા જઈએ તો 5 અને 5 10. ચલો ત્યારબાદ 2 ની અંદર આપણે જોવા જઈએ તો 5 અને 5 10 10 ને 5 15 તો અહીં આપણે લખીશું 15. ચલો ત્યારબાદ ત્રીજા અવલોકનની અંદર 5 અને 5 10 અને 1 11. ચલો ત્યારબાદ ચોથાની અંદર જોઈએ તો 5 અને 3 એટલે કે 8. ચલો ત્યારબાદ 5 છે તો 5 ની અંદર 4 છે તો અહીં લખીશું 4. ચલો ત્યારબાદ 6 છે તો 6 ની અંદર 4 છે તો 4. અને ત્યારબાદ અહીં 7 ની અંદર 3 છે તો અહીં લખીશું 3. ચલો ત્યારબાદ એનો સરવાળો કરીશું આવૃત્તિનો તો અહીં પહેલા લખીશું કુલ અને હવે આવૃત્તિનો સરવાળો કરીશું. તો અહીં આવૃત્તિનો સરવાળો કરતા અહીં તમારી કુલ આવૃત્તિ થશે 60. તો આ રીતે તમારો એક્ઝામ્પલ અહીં પૂર્ણ થાય છે કે આપણે શરૂઆતમાં શું કર્યું કે જે કોઈ અવલોકનો આપેલા છે એમાંથી મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત એટલે કે સૌથી મોટો અવલોકન સૌથી નાનો અવલોકન આપણે શોધી કાઢ્યું. ત્યારબાદ આપણે શોધ્યો વિસ્તાર કે વિસ્તારની વેલ્યુ નાની આવી એટલા માટે અહીં અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બને છે. ચલો ત્યારબાદ આપણે અહીં કુટુંબિક બાળકોની સંખ્યા જેને ચલ x વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે આવૃત્તિ ચિહ્નોનું ખાનું અને છેલ્લે છે આવૃત્તિ. હવે અહીં જે ચલ x છે તો એ કઈ રીતે લખવાના તો જે કોઈ તમારું લઘુત્તમ કિંમત હશે એટલે કે સૌથી નાનો અવલોકન હશે અને મહત્તમ કિંમત એટલે કે સૌથી મોટો અવલોકન હશે તો સૌથી નાના અવલોકન થી લઈને ક્રમિક સંખ્યા લખવાની રહેશે. ક્રમિક એટલે કે ક્રમની અંદર હોવા જોઈએ. ક્યાં સુધી તો જ્યાં સુધી મહત્તમ કિંમત આવે ત્યાં સુધી.
ત્યારબાદ ચિહ્નો તમને કીધા એ રીતે કે અહીં જે રીતે અવલોકન આપેલા છે એ રીતે તમારે અવલોકન જોવાનું અને એની અંદર જઈને એક ચિહ્ન એટલે કે એક લાઈન તમારે દોરવાની રહેશે અને જ્યારે પાંચમી વખત એ રિપીટ થાય તો પાંચમી લાઈન તમારે ક્રોસ દોરવાની રહેશે. જો ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો આપ્યા બાદ તમારે શું કરવાનું રહેશે? આવૃત્તિ લખવાની રહેશે. તો આવૃત્તિ કઈ રીતે? જેટલા તમે ચિહ્નો અહીંયા દોરેલા છે એટલી સંખ્યા તમારે આ લખવાની રહેશે અને ત્યારબાદ છેલ્લે તમારે ટોટલ કરવાનું રહેશે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારે એને સબસ્ક્રાઇબ કરી લે કે જેથી આપણા જે કોઈ નવા વિડિયો હશે તો એ તમને ઝડપથી એની જાણ થાય. તો આજનો લેક્ચર અહીં જ પૂર્ણ થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું.